નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ નંબર 3 રીડ નંબર 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી કે જેનો આપણે અભ્યાસ કરીશું, કે જેની આપણે ચર્ચા કરીશું. પોયમ શરૂ કરું એ પહેલાં થોડું સૂચન કરી દઉં. પાઠના આધારે થોડો સંદર્ભ કે વિષય વસ્તુને અનુલક્ષીને એમાં રહેલા મેસેજને આપણી સમક્ષ રાખી દઉં. પ્રસ્તુત પોયમ આશરે લગભગ પોણા 200 વર્ષ પહેલાં જ્યોર્જ ઓફ મોરિસ દ્વારા લખાયેલી છે, કે જે વૃક્ષનો મહિમા કે મહત્ત્વ દર્શાવે છે. કવિ પોતે પોતાના ઘરના આંગણામાં રહેલા ઓકના વૃક્ષ પ્રત્યે પોતાની વ્યક્તિગત, ભાવનાત્મક અને કૃતજ્ઞતાની લાગણી દર્શાવતા કઠિયારાને વૃક્ષ કાપતા અટકાવે છે. સાથે સાથે આ વૃક્ષ સાથે જોડાયેલી તેમની બાળપણની કેટલીક લાગણીસભર વાતો પણ યાદ કરે છે અને રડી પણ પડે છે. એટલે કે કવિ છે એ આ વૃક્ષ પ્રત્યે અનહદ અને અતૂટ લાગણીના સંબંધે જોડાયેલા હતા, કે જે અહીંયા પોતે પોતાની સંવેદનાઓને શબ્દો થકી વાચા આપતા પણ જોવા મળી રહ્યા છે. આમ જોઈએ તો આ પોયમમાં પ્રકૃતિ સર્જન અને જતનનો પણ એક આડકતરો સંદર્ભ સમાયેલો છે. આજે વધતી જતી માનવ વસ્તીની જરૂરિયાતોને પહોંચવા વગર વિચારીએ આડેધડ વૃક્ષો કપાતા જાય છે, ત્યારે પર્યાવરણની પરવા કરનારાઓ, ઇકો એક્ટિવિસ્ટ, ટ્રી લવર્સ કે પ્રકૃતિ પ્રેમી વૃક્ષને બચાવવાનું અભિયાન તો ચલાવી રહ્યા છે. સાથે સાથે તેનું જતન કરવું, તેનું સંવર્ધન કરવું એવી સમજ કે જનજાગૃતિ પણ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આજે એક અદનો માણસ, એટલે કે એક સામાન્ય માણસ જો વૃક્ષનું મહત્ત્વ ગંભીરતાપૂર્વક સમજવા લાગે તો આપણે અથવા એક સામાન્ય વ્યક્તિ પણ વૃક્ષ કે વૃક્ષોને બચાવીને માનવ હિતનું કે રાષ્ટ્રહિતનું મોટું કામ કરી શકીએ છીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ, અહીંયા જે પિક્ચર છે એમાં આપણને એક ચોક્કસ શીખ મળે છે કે જે આ જે વૃક્ષ છે એ આપણી પાયાની કે મૂળભૂત બધી જરૂરિયાતો પૂરી પાડે છે. ખાસ કરીને કાપડ, પેપર, પેન્સિલ, દવા, ઓક્સિજન પણ આપણને વૃક્ષ પૂરું પાડે છે. એટલે કે વૃક્ષ વિનાનું જીવન એ આપણે કદી કલ્પી શકીએ નહીં. અહીંયા પિક્ચર જોઈએ તો ચોક્કસ ખ્યાલ આવે કે જો આપણે સભાન નહીં બનીએ, આપણે અવેર ન દાખવીએ અથવા આપણે આ રીતે વૃક્ષો કાપતા જઈશું તો આવનારા દિવસો, આવનારું ભવિષ્ય આવું પણ હોઈ શકે છે. એટલે કે આપણા ગ્રંથો, પુરાણો સૌ કોઈ એ વૃક્ષની મહત્તા કે મહત્ત્વ દર્શાવતા કંઈક ને કંઈક આપણને જણાવેલું છે. જેમ કે વિના વૃક્ષમ જીવન શૂન્યમ, વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. વેદ પુરાણ તો ત્યાં સુધી કહે છે કે વૃક્ષ વિના નથી કલ્યાણ. તો આવું કંઈક વિષય વસ્તુ અથવા ભાવનાત્મક વિષય વસ્તુ આ પોયમમાં સમાયેલું છે. એટલે કે ટૂંકમાં કહીએ તો વૃક્ષો છે એ આપણને કદી દગો ન દેનારા મિત્રો છે.
ઇટ મીન્સ ટ્રીઝ આર અવર નેવર ફેઇલિંગ ફ્રેન્ડ્સ. જોઈએ છીએ શબ્દસહ અને સ્ટાન્જા વાઇઝ. ચિત્રો અહીંયા આપેલા છે, શબ્દો પણ અહીંયા જોવા મળે છે, સાથે વિષય વસ્તુ પણ છે જ. તો આ બધાનું બેલેન્સ કરી અને આપણે આપણી પોયમમાં આગળ વધીએ છીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, જે એનું ટાઇટલ છે, જોઈએ છીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ અ સિંગલ bough. In youth it sheltered me and I will protect it now. કઠિયારો છે એ આ રીતે વૃક્ષ કાપવાનો પ્રયાસ કરે છે કે જે વૃક્ષ કવિ છે એના ઘરના આંગણામાં છે, અને એક કવિ પોતે પ્રકૃતિ પ્રેમી છે, અને આ વૃક્ષ એ ઘણા સમયથી ત્યાં રોપાયેલું છે, ત્યાં હતું, એટલે કઠિયારો એને કાપવાનો પ્રયાસ કરે છે. તો કહે છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. સ્પેર ઇટ મીન્સ ડોન્ટ કટ ઇટ, ડોન્ટ હાર્મ ઇટ. એને તું કાપીશ નહીં, એને તું જેમ ઊભું છે એમ ને એમ રહેવા દે. લીવ ઇટ અલોન. ટચ નોટ અ સિંગલ bough. એની એક પણ ડાળીને તું અડીશ નહીં. ઇન યુથ, કે જે વૃક્ષ છે, કે જે વૃક્ષનો મારી ઉપર અનેક પ્રકારે ઉપકાર છે, એવા વૃક્ષને તું કાપીશ નહીં, એની એક પણ ડાળીને અડીશ નહીં. આગળ જતાં કહે છે ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. કે જે વૃક્ષે મને મારા બાળપણમાં, મારા કિશોરા અવસ્થામાં મને આશ્રય આપ્યો છે, અને એ વૃક્ષનો મારી ઉપર ઘણો જ ઉપકાર છે, એટલે કે મેં એનો કૃતજ્ઞ છાંયડો માણ્યો છે. તો આજે એવા વૃક્ષને હું કપાવા દઈશ નહીં. હું એની રક્ષણ કરીશ, એને હું બચાવીશ. તું એને સ્પર્શ પણ નહીં કરે, અને તું એની એક પણ ડાળીને કાપી પણ શકીશ નહીં. તો કવિ આ સ્ટાન્જામાં કઠિયારાને કહે છે કે વુડમેન ડોન્ટ ટ્રાય ટુ કટ ધ ઓક ટ્રી એન્ડ લીવ ધ પ્લેસ એઝ અર્લી એઝ પોસિબલ. બીજા પછીના સ્ટાન્જામાં વૃક્ષની વાત છે. It was my forefather's hand that placed it near his cot. There, woodman, let it stand. Thy axe shall harm it not. The tree was planted by poets' forefathers. Forefathers એટલે દાદા, વડવાઓ કે પૂર્વજો, કે એના થકી એમના દ્વારા અહીંયા આંગણામાં જે પલંગ હતો, જે કોઠ હતો આંગણામાં, એની બાજુમાં એ વાવેલું હતું અને એને ઉછેરેલું છે, અને આજે ખૂબ મોટું વિશાળ બન્યું છે. આવું વૃક્ષ કે જે કવિના દાદા દ્વારા ત્યાં વવાયેલું. ધેટ પ્લેસ ઇટ નિયર ઇઝ કોટ. ધેર ઇટ મીન્સ જે જગ્યાએ છે તે જગ્યાએ, ત્યાંને ત્યાં એને તું રહેવા દે. વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. એને તું ત્યાં રહેવા દે, એને કાપીશ નહીં. ધાય, પછી ધાવ, આ બધા પોઝેસિવ પ્રોનાઉન્સ કે પ્રોનાઉન એ 14મી સદીના અંગ્રેજી ભાષામાં ઉપયોગમાં આવતા આજે મોડર્ન ઇંગ્લિશમાં ધાયનું યોર અને ધાવનું યુ, આવા પ્રકારના પોઝેસિવ પ્રોનાઉન કે પ્રોનાઉનનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે આઈ બરાબર મી, સી બરાબર હર, અને યુ બરાબર યોર. એટલે એક બાજુ સર્વનામ છે અને બીજી બાજુ સંબંધકરૂપ કે પોઝેસિવ પ્રોનાઉન છે. એટલે કવિ કહે છે તાઈ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. તારી કુહાડી એને ઈજા પહોંચાડી શકશે નહીં, એટલે કે કાપી શકશે નહીં. તું તારા ઘાને રોકી લે, એને કાપીશ નહીં. એ જ્યાં છે ત્યાંનું ત્યાં તું એને ઊભું રહેવા દે. ઇટ મીન્સ ધ ટ્રી ઇઝ planted by poets forefather and it is
very famous tree. The old familiar tree, whose glory and renown are spread over land and sea, and wouldst hew it down. આગળ જતાં કવિ કહે છે કે ધ ટ્રી વોઝ વેરી ફેમસ, કે જેની નામના એનો યશ ચારે બાજુ પ્રસરી છે, એને સૌ કોઈ લોકો જાણે છે. અને કવિ માટે આ વૃક્ષ એક જૂના પુરાણા મિત્ર સમાન છે, અને જેની નામના ચારે બાજુ પ્રસરી છે. અહીંયા એક ફ્રેઝ આવે છે, આર સ્પ્રેડ એટલે પ્રસરવું, ઓવર લેન્ડ એન્ડ સી એટલે કે જળે અને સ્થળે. બીજા શબ્દમાં કહીએ તો એવરીવેર, કે ચોતરફ જેની નામના પ્રસરી છે, સૌ લોકો એને જાણે છે. અને એક જૂના પુરાણા મિત્રની માફક લગભગ આ ત્રીજી પેઢી છે આ વૃક્ષની, એ અહીંયા લગભગ સુખ દુઃખના પ્રસંગનું આ સાક્ષી છે. તો આવા વૃક્ષને તું શું કાપી નાખીશ? એન્ડ યુ વુડસ્ટ, અહીંયા વુડસ્ટ બરાબર ટુ ગો અગેન્સ્ટ સમવન વિલ ઓર વિશ. કવિ કહે છે કે તું મારી ઈચ્છા વિરુદ્ધ જઈ અને શું આ વૃક્ષને તું કાપી નાખીશ? અહીંયા યુ એટલે કટ ડાઉન. ઇટ ઇઝ નોન ઇન સરાઉન્ડિંગ એરિયા એન્ડ યુ કટ ઇટ ડાઉન. યુ કાન્ટ ડુ ધીસ. આમ કહી આવી અપીલ કરી કવિ છે એ કઠિયારાને વૃક્ષ કાપવાની ના પાડે છે, એને વિનંતી કરે છે કે મારી હયાતીમાં તારી કુહાડી એને ઈજા, નુકસાન કે કાપી શકશે નહીં. વુડમેન, forbear thy stroke, cut not his earth-bound ties. Oh, spare that his oak, now towering to the skies. When but an idle boy, I sought its grateful set. In all their gushing joy, here too my sister played. વુડમેન, કવિ કહે છે ફોરબેર ધાય સ્ટ્રોક. અહીંયા ધાય આ 14મી સદી એટલે કે ઓલ્ડ ઇંગ્લિશમાં, અને એનું મોડર્ન ઇંગ્લિશમાં પ્રોનાઉન તરીકે આપણે યોર લઈએ છીએ. એટલે કે તારે સ્ટ્રોક એટલે પ્રહાર કે ઘા, અથવા ફાડવું કે ચીરવું, તે તું એ વૃક્ષને કાપી શકીશ નહીં. તારા ઘાને તું કંટ્રોલ કર, નિયંત્રણમાં રાખ, અને મારી હાજરીમાં તું એને એક પણ ઘા, સ્ટ્રોક એ લાગ મારી શકીશ નહીં. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાર્સ. કવિ કહે છે ધ રૂટ્સ ઓફ ધ ઓક ટ્રી હેવ ગોન ડીપ ઇન ધ સોઇલ. આ વૃક્ષના મૂળિયા છે, જોઈ શકો છો કે ખૂબ ઊંડા છે. એટલે કવિ કહે છે કે અમારી સાથે એ લાગણીના નાતે જોડાયેલું છે. એના મૂળિયા પણ ઊંડા છે, અને દરેક પ્રસંગોમાં, સુખ દુઃખના પ્રસંગોમાં એ આ સાક્ષી સમાન છે. સાથે સાથે બીજા શબ્દોમાં કહીએ તો એક મારા મિત્ર સમાન છે. ઓહ, સ્પેર ધેટ ઇઝડ ઓક. તું એને છોડી દે, કે જે જૂનું પુરાણું છે, લગભગ 3 પેઢીથી અહીંયા એ હયાતી ધરાવે છે. ઇટ મીન્સ ઇટ ઇઝ વેરી વેરી ઓલ્ડ. અને આવા વૃક્ષને તું રહેવા દે, કાપીશ નહીં. કે જે વૃક્ષ નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય. ટાવરિંગ ઇટ મીન્સ વેરી વેરી ટોલ, અથવા એક્સ્ટ્રીમલી ટોલ. આપણે જોઈ શકીએ છીએ ઊંચું છે, આકાશને ચૂમી રહ્યું છે, એના મૂળિયા પણ ખૂબ ઊંડા છે. એટલે એ કવિ છે એ અતૂટ લાગણીથી આ વૃક્ષ સાથે જોડાયેલા છે. સાથે સાથે આ વૃક્ષની નીચે એનો છાંયડો માણ્યો છે, ને હજી પણ એ વૃક્ષ એમને આશ્રય આપશે, એને કવિને છાંયડો આપશે. તો કવિ કહે છે કે તું આ વૃક્ષને કાપવાનું રહેવા દે, કારણ કે એનો ઉપકાર મારી ઉપર અનેક ગણો છે. આમ જોઈએ તો એક પરિવારની માફક જ આ વૃક્ષની હયાતી અહીંયા છે. વેન બટ એન આઇડલ. કવિ કહે છે
કે જ્યારે હું નવરો હતો, મારી પાસે કોઈ પ્રવૃત્તિ નહોતી, હું બાળક હતો, ત્યારે હું અને અમારા પરિવારના બીજા સભ્યો એ આ વૃક્ષની નીચે રમતો રમ્યા છીએ. સાથે સાથે એનો એક શીતળ છાંયડો પણ માણ્યો છે. એટલે કવિ કહે છે કે એનો ઉપકાર મારી ઉપર અનેક ગણો છે અને આજે મારી જવાબદારી છે કે હું એને રક્ષણ આપીશ, હું એને કાપતું બચાવીશ. વેન બટ એન આઇડલ બોય આઈ શોટ એટલે માનવું, શીખનું ભૂતકાળનું રૂપ શોટ. આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ સેટ. ગ્રેટફુલ ઇટ મીન થેન્કફુલ, આભારી હોવું, કૃતજ્ઞ હોવું. તો ઘણો ઉપકાર વૃક્ષનો એ મારી ઉપર છે. સાથે સાથે ઘણી બધી સ્મૃતિઓ એ આ વૃક્ષ સાથે જોડાયેલી છે, તો એને હું કાપવા દઈશ નહીં. સાથે સાથે આગળ વધતા કવિ કહે છે કે ઇન ઓલ ધ ગસિંગ જોય, ગસિંગ એટલે ઉમળકા ભેર, ખૂબ ખુશ થતાં અમે અહીંયા રમ્યા છીએ. એટલે કવિ કહે છે કે હું પણ રમ્યો છું. ટુ માય સિસ્ટર પ્લેડ, અને સાથે સાથે મારી બહેન પણ આ વૃક્ષ નીચે રમે છે, એને પણ કૃતજ્ઞ છાંયડો માણ્યો છે. તો આવા વૃક્ષને હું આજે કાપતું બચાવીશ. આગળ વધતા કહે છે કે માય મધર કિસ્ડ મી હિયર. અહીંયા કિસ્ડ કરવું એટલે વહાલ દર્શાવવું. બીજા શબ્દોમાં કહીએ ટુ એક્સપ્રેસ ટેન્ડર લવ, એટલે એની માતાએ, એટલે કે કવિની માતાએ એની ઉપર અહીંયા આ વૃક્ષની નીચે વહાલ પણ દર્શાવ્યું છે, એને ફિલિંગ પણ અહીંયા દર્શાવેલી છે, અને આ વૃક્ષ એ એનું સાક્ષી છે. તો આવા સુખના પ્રસંગમાં જે સાક્ષી સમાન વૃક્ષ હતું એને કવિ કદી કપાવા દેશે નહીં. અને સાથે સાથે આગળ વધતા કવિ કહે છે કે આઈ વિશ ટુ સિટ અંડર ધ ટ્રી એન્ડ શેડ ઇટ્સ શેડ્સ એન્ડ ટેક ઇટ્સ શેડ. એનો છાંયડો પણ માણ્યો છે. તો આ વૃક્ષને હું કપાવા દઈશ નહીં. સાથે સાથે કહે છે કે આ વૃક્ષ સાથે મારી બહેન, મારી માતા અને મારા પિતા એને અનુલક્ષીને પણ કહે છે કે માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. અહીંયા પ્રેસ્ડ એટલે દબાવવું, પણ અહીંયા થોડો જુદો અર્થ સિમ્બોલિક મિનિંગ લઈશું. પ્રેસ એટલે મીન્સ ધ પોઇટ વોઝ કોન્સોલ્ડ એન્ડ એન્કરેજ્ડ બાય હિઝ ફાધર. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણા વડીલો આપણે કંઈક સારું કામ કરીએ, સારો દેખાવ કરીએ, ત્યારે આપણને પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે. અને ક્યારેક એવા બનાવોમાં કે જે યોગ્ય ન હોય ત્યારે આપણને ઠપકો પણ આપતા હોય છે. એટલે કવિ કહે છે કે આ બધા કિસ્સાઓમાં વૃક્ષ છે એ એક મારા મિત્ર સમાન છે. એની કંપની એ ઘણી જૂની પુરાણી છે. એટલે ટૂંકમાં કેવું હોય તો કહી શકાય, ધ પોઈટ પાસ્ડ હિઝ લાઈફ ઇન ધ કંપની ઓફ ધેટ ટ્રી. ધેટ ઇઝ વાય હી ટોલ્ડ ટુ હિમ નોટ ટુ કટ ઇટ, ટ્રાય ટુ કંટ્રોલ યોર સ્ટ્રોક. છેલ્લે કવિ ઇમોશનલી એટલે કે ભાવનાત્મક બનીને કઠિયારાને કહે છે, આવું જો કદાચ મારા સુખદ પ્રસંગોનું લિસ્ટ બનાવવું તો એ તો ઘણું બધું લાંબુ થઈ જાય. અને તું તો ત્રાહિત વ્યક્તિ છે, અને ત્રાહિત વ્યક્તિ પાસે મારે મારી લાગણી દર્શાવવી નથી, એટલે તને ટૂંકમાં કહું છું. આમ કરતાં કરતાં આવા બધા સુખદ પ્રસંગોને યાદ કરતાં કરતાં કવિ છે કે રડી પણ બને છે, રડી પણ જાય છે. ફરગીવ એટલે માફ કરવું, ફરગીવ ધીસ ફૂલિશ ટીયર. એ બધા સુખદ પ્રસંગોને જવા દે, એમ કરતાં કવિ રડતા સાથે સાથે કઠિયારાને કહે છે, બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. હું તને એક જ લાઇનમાં થોડા જ શબ્દોમાં કહું છું કે આ બધી ફિલિંગ્સ તારી સાથે શેર કરવાનો કોઈ અર્થ નથી. તું ટૂંકમાં સમજી જા, આ જગ્યાને છોડી દે. ઇટ મીન્સ લીવ ધ પ્લેસ
એન્ડ બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. એ વૃક્ષને જ્યાં છે ત્યાં એમ જ ઊભું રહેવા દે. તો આવું કંઈક ભાવનાત્મક વિષય વસ્તુ આ પોયમનું હતું. એક થોડો પ્રસંગ યાદ આવે છે કે આવી જ એક વાત હાલના સમયમાં એક રાજસ્થાનનું પીપળાંત્રી ગામ છે અને આ ગામના લોકો જ્યારે ઘરે બાળકીનો જન્મ થાય ત્યારે એ બાળકીના જન્મ સમયે 111 વૃક્ષો આવે છે. તેનું જતન કરે છે, તેની સંભાળ પણ રાખે છે અને જ્યારે રક્ષાબંધન આવે ત્યારે આ દીકરીઓ દરેક વૃક્ષને ભાઈની જેમ રાખડી પણ બાંધે છે અને એક ચોક્કસ સમાજમાં મેસેજ પણ પહોંચાડે છે કે આવું કરવાથી રાષ્ટ્રને, સમાજને ચોક્કસ એક પ્રકારનો મેસેજ જશે અને ફાયદો પણ થશે. ફાયદો એ થશે કે બેટી બચાવો જે અભિયાન છે એને એક તો વેગ મળશે અને સાથે સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એને એક પ્રકારે લગામ લાગશે અને સાથે સાથે પ્રકૃતિનું જતન કરવું, સંવર્ધન કરવું, રક્ષણ કરવું એટલે પ્રકૃતિ સર્જન કે જતનનું કામ પણ આપોઆપ થશે. તો આ પોયમમાંથી આપણે ચોક્કસ એક પ્રકારે શીખ લઈ શકીએ કે આજે ગ્લોબલ વોર્મિંગ કે જેને કંટ્રોલ કરવા અને જે પર્યાવરણીય અસમતુલા પેદા થઈ છે તો એના માટે આપણે આજે એક શુભ સંકલ્પ લઈએ કે વૃક્ષ ઉછેર કરીએ, એનું જતન કરીએ અને એનું સંવર્ધન કરીએ અને ચોક્કસ એક જવાબદાર નાગરિક બનીએ. એવો આ પોયમ આપણને એક શીખ આપી જાય છે, એક પ્રકારનું લેસન આપી જાય છે. આટલું વિષય વસ્તુ ભણ્યા બાદ થોડું જે મારે સૂચન કરવાનું છે કે એક્ઝામ રિલેટેડ, સિલેબસ વાઇઝ કે પેપર સ્ટાઇલ બેઝ આ પોયમમાંથી શું તૈયાર કરવું અને આપણા માટે કયું કન્ટેન્ટ મહત્ત્વનું છે એ આપણે જાણી લઈએ. થોડુંક સજેશન કરી દઉં. જ્યાં સુધી પોયમની વાત આવશે ત્યારે પોયમમાંથી આટલું ચોક્કસ સિલેબસ વાઇઝ આવશે. પહેલું, ટ્રુ ઓર ફોલ્સ, ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ એન્ડ સ્ટાન્જા કોમ્પ્રિહેન્શન. આપણે દરેકના 2-3 ઉદાહરણો લઈએ છીએ, ક્યારેક એક પણ લઈશું. આવો પહેલો પ્રશ્ન આપણો છે પેપર સ્ટાઇલનો 11th and 12thમાં. પહેલો પ્રશ્ન હોય છે ટ્રુ ઓર ફોલ્સ. એક કલમ તમારી સમક્ષ મૂકું છું. The tree was planted by poet's father. Whether the sentence is true or false. So this sentence is false. The tree was planted by poet's forefathers, grandfather, ancestors. જો આ આપેલું હોય તો આ વાક્ય સાચું પડે, પણ ફાધર આપેલું છે એટલે એના પિતા દ્વારા નહીં પણ કવિના દાદા દ્વારા, બાપ દાદા દ્વારા કે પૂર્વજો દ્વારા આ વૃક્ષ અહીંયા વાવેલું હતું. નિયરેસ્ટ મિનિંગ આવો તો પેરમાં આપેલું હશે. આખી પેરમાં 4 શબ્દો અને એમાંથી આપણે એક નજીકનો શબ્દ શોધવાનો હોય છે. સપોઝ પેર, આ એક શબ્દ છે સ્પેર. સ્પેર મીન્સ નોટ ટુ કટ, નોટ ટુ હર્ટ, નોટ ટુ હાર્મ, રિમેન ઇટ અલોન. હવે એના શબ્દો આપણે ગોતવા પડે કે જે આપણને બાજુમાં આપેલા હશે. કટ ડાઉન, તો કટ ડાઉન એની સાથે મેચ થશે નહીં. કટ ડાઉન એટલે કાપી નાખવું. યુ ઇટ મીન્સ ફાડવું, ચીરવું કે કાપવું. અને સીક એટલે માણવું કે ગોતવું. તો સ્પેરનો સૌથી નજીકનો જવાબ આ બનશે. નોટ ટુ કટ, નોટ ટુ હર્ટ, નોટ ટુ હાર્મ, રિમેન ઇટ અલોન. એટલે કે એને ઈજા ન પહોંચાડીશ, એને નુકસાન ન કરીશ કે એને કાપીશ નહીં. છેલ્લી, સ્ટાન્જા કોમ્પ્રિહેન્શન. આપણે ખ્યાલ છે
તો ઉપર સ્ટાન્જા હશે, નીચે પ્રશ્નો હશે, અને જ્યારે પ્રશ્નોના જવાબ લખીએ ત્યારે અર્થપૂર્ણ વાક્યમાં નામ, સર્વનામ, કાળ વગેરેના ચોક્કસ ફેરફાર સાથે આપણે મૂકવાના હોય છે. તો એક લાઈન કે બે લાઈન આ પ્રશ્નનો જવાબ બનતો હોય છે. પહેલો પ્રશ્ન આવો પૂછું છું હું, આવો હોઈ શકે છે. વોટ ડઝ ધ વુડમેન વોન્ટ ટુ ડુ? ડઝ આઈ એને કઈ રીતે લેવું, કરતા, ક્રિયાપદ અને અન્ય શબ્દોનું એગ્રીમેન્ટ કે કોઓર્ડિનેશન કેવી રીતે રાખવું? તો આનો જવાબ આ રીતે પ્રોપરલી બની શકે. ધ વુડમેન વોન્ટ્સ ટુ કટ ધ ટ્રી. ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. ધ વુડમેન વોન્ટ્સ ટુ કટ ધ ટ્રી. વોટ ઇઝ ધ પોએટ્સ રિક્વેસ્ટ ટુ ધ વુડમેન? ધ પોએટ્સ રિક્વેસ્ટ ટુ ધ વુડમેન not to cut the tree and leave it. અથવા આમ પણ થઈ શકે, not to cut the tree and leave the spot. હજી બીજા શબ્દોમાં કેવું હોય તો આ રીતે કહી શકાય. The poets request to the woodman not to strike on the tree and leave the spot without harming the tree. છેલ્લો પ્રશ્ન, વોટ ટ્રી ઇઝ ઇટ? હાઉ ઓલ્ડ ઇઝ ઇટ? જે પોએમ આપણે સમજ્યા હોય, શબ્દો એનાથી વાકેફ થયેલા હોય, ગ્લોસરી પાર્ટ અને એક્સરસાઇઝ વાંચેલી હોય, તો આવા પ્રશ્નોના જવાબ લખવા ખૂબ આસાન હોય છે. વોટ ટ્રી ઇઝ ઇટ? હાઉ ઓલ્ડ ઇઝ ઇટ? પ્રશ્ન આ છે. જવાબમાં વિધાન વાક્ય લખીએ ત્યારે કરતા ક્રિયા આ બધો જે ક્રમ છે એને ચોક્કસ જાળવી રાખીએ અને યોગ્ય રીતે લખીએ, એના માટેનું આ સૂચન છે. ધ ટ્રી ઇઝ એન ઓક ટ્રી. ઇટ ઇઝ વેરી ઓલ્ડ. અથવા ઇટ ઇઝ એન એજ્ડ વોક. ઇટ ઇઝ એન એજ્ડ ઓક. તો આ રીતે ચોક્કસ એક અર્થપૂર્ણ વાક્યમાં જવાબ લખી શકીએ છીએ. આપણે ફક્ત વાંચન અને પ્રિપેરેશન એટલે કે જે કંઈ ગ્લોસરી પાર્ટ છે એની એક્સરસાઇઝ છે અને બીજું કે જે એનો સ્વાધ્યાય છે, જો આ જોતા રહીએ, વાંચતા રહીએ તો ચોક્કસ આ બધી બાબતોમાં, આવા બધા પ્રશ્નોમાં આપણે સારી રીતે એને ઓવરકમ કરી શકતા હોઈએ છીએ.